લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વધુ એક ઝટકો। ઠાકોર ક્ષત્રિય સેના અને કોંગ્રેસ વચ્ચે તૂટી શકે છે ગઠબંધન। ઠાકોર ક્ષત્રિય સેનાના આગેવાનોને ટિકિટ નહીં મળતા રોષ વ્યાપ્યો। 5 એપ્રિલના રોજ મળશે ઠાકોર ક્ષત્રિય સેનાની કોર કમિટીની બેઠક અને આ બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। ઠાકોર ક્ષત્રિય સેના અને સાથે કોંગ્રેસ વચ્ચે એક અલાયન્સ થયું છે અને તમામ વોટ બેંક અંકે કરવા માટે કોંગ્રેસે આ સ્ટ્રેટેજી ઊભી કરી હતી। અત્યારે 2019ની અંદર અમારા ક્ષત્રિય ઠાકોર સેનાના એક પણ હોદ્દેદારને કોઈ જગ્યાએ ટિકિટ આપવામાં નથી આવી અને ક્ષત્રિય ઠાકોર સેનાને આજે કોંગ્રેસ દ્વારા અવગણના કરવામાં આવી છે। તો આવનારે 5 તારીખની અંદર આખા ગુજરાતના જે ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટી મળવાની છે તેની અંદર લગભગ 99% અમે કોંગ્રેસથી છેડો પણ ફાડી શકીએ છીએ। સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર છે। સુનિલ, ઠાકોર ક્ષત્રિય સેના અને કોંગ્રેસ વચ્ચેની જે ગઠબંધનની વાત છે તે હવે ક્યાંક તૂટી રહી છે, મુખ્યત્વે કારણ શું હોઈ શકે અને શું માંગ છે સેનાની? જગદીશ, જે રીતે કોંગ્રેસની 2017માં ઠાકોર સેના દ્વારા જે ફાયદો થયો હતો, કેટલીક સીટો પર તેમને સફળતા મળી હતી, કોંગ્રેસના ફાળે ગઈ હતી ઠાકોર ક્ષત્રિય સેનાના ધ્યાનમાં રાખીને, ત્યારે 2019માં પણ ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા કેટલાક મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતની બેઠકો ઉપરથી પોતાના એક ઉમેદવારોની નામાંકન જાહેર કરી હતું। તે પૈકીનો કોઈ પણ એક ઉમેદવાર આપવાની માંગ કરી ઠાકોર સેનાને, પરંતુ કોઈ પણ પ્રકારની માંગ સ્વીકારવામાં નથી આવતી, નજરઅંદાજ કરવામાં આવે છે અને ક્યાંક ના ક્યાંક તેમના ઉપર જે ઠાકોર ક્ષત્રિય સેનાની નારાજગી જે વ્યક્ત થતી હતી તે આજે સામે આવી છે। લગભગ 23 માર્ચના રોજ પણ તેમને એક ચીમકી આપી હતી પ્રદેશ કોંગ્રેસને કે જો તે પોતાનો એક પણ ઉમેદવાર નહીં આપે તો લગભગ પોતાનું જે સમર્થન હતું, ગઠબંધન હતું તે તોડી શકે છે। અને આજે જે રીતે ઠાકોર સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 5મી એપ્રિલના રોજ, એટલે કે હવે જે કહી શકાય કે 4 તારીખ પછી જે નામાંકનની પ્રક્રિયા જે પૂર્ણ થઈ ગયા બાદ જો એક પણ ઉમેદવાર નામ નહીં જાહેર થાય ઠાકોર સેનાનું, તો 5મી તારીખે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે। તેમને એ પણ જણાવ્યું છે કે 5મી તારીખે પોતાનું જે કોંગ્રેસ સાથેનું જે ગઠબંધન છે ઠાકોર ક્ષત્રિય સેનાનું તે તોડી શકે છે અને જે આગામી જે રણનીતિ છે 2019ની ગુપ્ત રાખી અને અમદાવાદ પોતાની જે કોર કમિટી છે તેની બેઠક બાદ જે નક્કી કરવામાં આવશે। એટલે ખૂબ જ મોટો ફટકો પડી શકે છે, ઝટકો પડી છે કોંગ્રેસને, કેમ કે કોંગ્રેસને ખૂબ જ મોટો ફાયદો થયો હતો 2017માં ગુજરાતમાં ઠાકોર ક્ષત્રિય સેનાથી। તે હવે કદાચ તેના પર પૂર્ણ વિરામ મુકાય તેવી પણ શક્યતાઓ છે। જગદીશ, બિલકુલ સુનિલ, આભાર તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કોઈ સાંભળતું નથી, તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે અને એક ઉમેદવાર પણ જો ફાળવવામાં નહીં આવે તો કોંગ્રેસ સાથેની જે ત્રુટિ છે તે તેઓ તોડી શકે છે।